તમે જાતા રહ્યા હો ગુરુવા, મળવું પડે સમય આવી લાગ્યો ગુરુવા। નમસ્કાર સાથીઓ, તો આજે આવી ગયા છે અમે માનગઢના આ ડુંગરાઓ વચ્ચે। તો માનગઢ ધામ એ આદિવાસીઓ માટે એક ઐતિહાસિક સ્થળ છે। એ આ માનગઢ ધામ વિશે આજે અમે આજના વ્લોગમાં તમને બધું જ અમે જણાવીશું કે કઈ રીતના માનગઢ ધામમાં શું છે શું નહીં। પણ એના પહેલાં અમે આવ્યા સંતરામપુરથી આવ્યા, તો સંતરામપુરથી એક માનગઢ આવવા માટેનો રસ્તો બંધ હતો। અમે ભમરીકુંડા ગામમાંથી આવ્યા અને અહીંથી માનગઢના ડુંગર પરથી જે ભમરીકુંડા ગામનો નજારો જે દેખાય છે એ તમને બતાવીએ। દેખો ખાલી, અમારા સાથીદારો છે, આના સાથે અમે માનગઢમાં આવ્યા છીએ। તો અમે ફરીશું માનગઢમાં, તેનો ઇતિહાસ શું છે એ બધું અમે તમને બતાવીશું। તો જોડાયેલા રહો અમારા બ્લોગમાં। ગુરુ સ્મૃતિવન માનગઢ જે વર્ષ 2012માં બનેલું છે, અને અહીંયા સ્મૃતિવનમાં છે અલગ અલગ પ્રકારના ઝાડો છે। બાજુ એક વ્યૂ પોઈન્ટ છે જ્યાંથી આપણે આવ્યા હતા એ ગામનો રસ્તો અને એ બાજુથી મસ્ત વ્યૂ દેખાય છે। અને અહીંયા એક મૂર્તિ છે સ્મૃતિવનમાં। અહીંયાના જે મનાભાઈ પારગી ભીલની મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે, દેખો શકો છો। નાના છોકરાઓને હિંચકા ખાવા માટે, રમવા માટેનું બી બનાવેલું છે। ચલો આપણે પણ ફોટોગ્રાફી કરીએ, આ બાજુ તમને બતાવીએ બીજું આગળ શું શું છે। આ ધોણી છે ગુરુ ગોવિંદ મહારાજની, આને રેંજા જે ઝંડા કહેવાય આદિવાસી સમાજના। આ ભજન એમનું ગુરુ ગોવિંદ મહારાજનું। અંગ્રેજોએ ગુરુ ગોવિંદને પૂર્યા હતા જેલનું એનું ચિત્ર છે। અહીંયા ગુરુ ગોવિંદનો જન્મ, એમનું ઇતિહાસને લગતું બધું લખેલું છે। દેખો, ગુરુ ગોવિંદનો જન્મ થયો હતો 20 ડિસેમ્બર 1858 ડુંગરપુર। પછી આ સંપ સભાનું છે, સંપ સભાના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો લખેલા છે અહીંયા। ભજન દેખાડ્યા ગુરુ ગોવિંદ મહારાજ જે હતા, જે અહીંયાના ભીલોને એવા ભજનોથી જાગૃત કરતા હતા, અંગ્રેજો તરફ કઈ ના લડવું એના માટે જાગૃત કરતા હતા। હજુ બી આગળ છે, ચલો તો તમને હજુ આગળ બતાવીએ। આ છે શહીદોનું મ્યુઝિયમ બનાવેલું છે, ત્યાં અમે જઈ નહીં શકતા કે અત્યારે લોક છે, એટલે ત્યાં અલગ અલગ અંગ્રેજો વખતની શાસન વ્યવસ્થા હતી। રાજા રજવાડા વખતે ગોવિંદ ગુરુ મહારાજને જેલમાં પૂરવામાં આવ્યા હતા,
એ રીતના અંદર એક મ્યુઝિયમ બનાવેલું એ હાલ આપણે જોઈ નહીં શકતા. અહીંયા તમે દેખી શકો છો કે જલિયાવાલા હત્યાકાંડ કરતાં બી મોટો હત્યાકાંડ ગુરુ ગોવિંદ મહારાજની ઉપસ્થિતિમાં 1507 આદિવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા. તેની અંદર 1507 આદિવાસીઓનો હત્યા કરવામાં આવી હતી. એક બિલરાજ ડિમાન્ડ આદિવાસીઓને એક અલગ સ્ટેટ માટે. દેખો આ ચિત્રમાં તમે દેખી શકો છો ગુરુ ગોવિંદ છે, પછી સૈનિકો છે, એમની ધૂણી છે, પછી આદિવાસીઓ છે, બીજા અંગ્રેજો એમને કઈ રીતના એ કર્યા છે. બાજુના ચિત્રમાં તમને બતાવે છે કે ગુરુ ગોવિંદને અદાલતમાં પેશ કરવામાં આવ્યા છે અને આ રીતે બધું ગુરુ ગોવિંદને કેદ કરીને એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ ગુરુ ગોવિંદની મૂર્તિ છે. મિત્રો તમે આ દેખો છો આપણું જે આદિવાસીઓનું આટલો 1507 આદિવાસીઓનું જે સ્મારક છે, શહીદોનું સ્મારક છે, ત્યાં હવે યુવા વર્ગ સમજતા નથી ને દેખો આવી જગ્યા પર બાઇકોના સ્ટન્ટ કરીને આવી રીતના એ લોકો ખરાબ કરે છે. તો મારી તો યુવાઓને એટલી જ અનુરોધ છે કે આવું ના કરશો. આપણા આદિવાસીઓનું કે એટલું મોટું ઐતિહાસિક સ્થળ છે તો એને ખરાબ ના કરશો, બરાબર? અને સાચવો, આપણા સંસ્કૃતિને સાચવો, આપણા ઇતિહાસને સાચવો. ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે અહીંથી બીજું ગુરુ ગોવિંદ જે વિવિધતા ઉદ્યાન અહીંથી બીજું વન ચાલુ થાય છે. તો મિત્રો આ મારી પાછળ છે એ શહીદો માટે સ્મારક બનાવવામાં આવેલું છે. 1507 જે આદિવાસીએ બલિદાન આપ્યું છે દેશ માટે, એના માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ માનગઢ ધામ સ્મારકની સાથે એક હિલ સ્ટેશન બી છે, જેનું અહીંથી પાછળથી કુદરતી માહોલ એટલો મસ્ત દેખાય છે, તમને બતાવીએ અમે. માનગઢ ધામ પર આવીને આપણા એક ભજનની એક લીટી કહીશ. અમદાવાદથી લેટર આયું ધીમો રે વણઝારા, ગતિયાલીન તમે જાતા રહ્યા હો ગુરવા, મળવું પડે સમય આવી લાગ્યો ગુરવા. અમદાવાદ મારી કલમો છે, દિલ્હીમાં મારી ગાદી છે, અંગ્રેજીઓ નહીં માનું રે નહીં માનું. હવે અહીંયા લાસ્ટ જગ્યા છે ત્યાં માનગઢની, જ્યાંથી મહીસાગર નદી અને ખેડાપાન ગામનો જે વ્યૂ દેખાય છે. આ ફોટોગ્રાફી માટે થઈ શકે છે. અહીંયા પ્રી વેડિંગમાં કરી શકો ફોટોગ્રાફી. જોઈ શકો છો ખેડાપા ગામ પાછળ, માનગઢથી આખું ખેડાપા ગામ, મહીસાગર નદી દેખાય છે, ખેડાપા ગામનું તળાવ દેખાય છે. અત્યારે સાંજનો સમય છે અને સૂર્ય પણ એટલો સુંદર દેખાય છે અને આટલું કુદરતી વાતાવરણ તમને જોઈને ખુશ થઈ જશો. આપણે બતાવીએ તમને, દેખો. अपने बच्चे कह रहे हैं, हाँ घेरा है, तो है आप लोग बस हाँ घेरा है बच्चे खेती करे लोग तो रे उन्हाळा पाणी त्या पाणी काय येतं हां थेट दूध पण नाही थेट दूध देखाय पण जोरदार इहो पाणी आ काय हमनी जेमनी खेती पाकी बराबर. અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ દેખાય છે. સાંજનો સમય છે, 7-6 વાગ્યા કરે છે. 6 વાગ્યાના એટલે અહીંયાથી સૂર્ય અને પાણી અને આ કુદરતી નજારો એટલો જોરદાર. અમારા મિત્રો અહીંયા ફોટો પાડે છે અને બીજા અહીંયાના લોકો આવેલા છે. માનગઢ તમે દેખી લીધું હશે, એનો ઇતિહાસ જાણી લીધો હશે, એની પ્રકૃતિને દેખી લીધી હશે. આવા અવનવા વિડીયો આપણા આદિવાસી સમાજને લગતા, પછી આપણા એરિયાના ઐતિહાસિક સ્થળો હોય, જોવાલાયક સ્થળો છે, એ આપણા યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. તો તમે દેખજો, એને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો, લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. જય જોહાર, જય આદિવાસી.